જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ। વિશ્વરૂપ દર્શન યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। 11મા અધ્યાયનો સારાંશ। શ્રી કૃષ્ણે અર્જુનને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું। આથી અર્જુનનો મોહ નષ્ટ થયો। પછી અર્જુને શ્રી કૃષ્ણ સમક્ષ ઈશ્વર સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી। આથી શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા। શ્રી કૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વે દેવો, સર્વે પ્રાણીઓ, બ્રહ્મા, ઋષિમુનિઓના દર્શન કર્યા। સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ તેમનાથી વ્યાપ્ત છે। રાજાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો, ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે। આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું। હું તેઓનો કાળ છું। તું મોહ ત્યજીને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી સમૃદ્ધિ વાળું રાજ્ય ભોગવ। ત્યારબાદ અર્જુન જણાવે છે કે પ્રભુ, આપનું આવું ભયંકર રૂપ જોઈને હું ભયભીત થઈ ગયો છું। માટે આપ પહેલાના સ્વરૂપે મુકુટધારી, ગદાધારી, ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાઓ। આથી શ્રી કૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપવાથી અર્જુનનો ભય ટળી ગયો। અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ। અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું, જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું। મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે અને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે। ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો। હે પુરુષોત્તમ, આપનું જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, તેજયુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું। આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો। આથી શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે પાર્થ, મારા રૂપો અનેક પ્રકારના વર્ણ અને આકૃતિ વાળા છે। તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો। દૈત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારોને, મરુતોને જો। તેમ તે પહેલા ક્યારેય નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને જો। આ મારા શરીરના એક સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો। પરંતુ તો તારા ચર્મ ચક્ષુથી એ જોઈ શકવાનો નથી। તને દિવ્ય ચક્ષુ આપું છું, તેનાથી મારો ઈશ્વરીય યોગ જો। આમ કહીને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું। અનેક મુખવાળું અને નેત્રવાળું, દિવ્ય આભૂષણો વાળું, દિવ્ય વસ્ત્રો તથા માળાઓ વાળું, અનેક આયુધો વાળું, અતિ આશ્ચર્યમય, અત્યંત પ્રકાશિત અને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યો, હે દેવ, આપના આ રૂપમાં તો હું સર્વ દેવતાને, ભૂતગણને, બ્રહ્મને, સર્વ મહર્ષિને, મહાદેવને, દિવ્ય સર્પોને જોઉં છું। હે વિશ્વેશ્વર, આપના અનેક ઉદરવાળા, અનેક ભુજાઓવાળા, અનેક મુખવાળા અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું। અને આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી। હું તો આપને મુકુટ, ગદા અને ચક્રધારી, પૂર્ણ કાંતિવાળા, સૂર્ય સમાન તેજસ્વીને અમાપ નિહાળું છું। આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે। આથી આપના અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે। આ ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે। મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્ત્રોતોથી આપની સ્તુતિ કરે છે। વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, અશ્વિની કુમારો, વિશ્વદેવો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો અને સિદ્ધોનો સમુદાય બધા જ વિસ્મય પામી આપના રૂપને જોવે છે। આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છીએ। હે વિષ્ણુ, તમારું આકાશવ્યાપી તેજવાળું, અનેક વર્ણવાળું રૂપ, પહોળા કરેલા મોઢાને અને મોટી આંખોને જોઈને હું હૃદયથી ભયભીત થઈ રહ્યો છું। ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી। આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી। મને દિશાઓનું પણ ભાન રહેતું નથી। હું ત્રાસ પામી રહ્યો છું। તેથી હે જગતના નિવાસ સ્થાન, હે દેવેશ, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ। હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્રના પુત્રો, જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે બધા આપમાં પ્રવેશ કરે છે। ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શિખંડી, ધૃષ્ટધુમ્ય વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે। અને કેટલાય ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે।
જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ સમુદ્રમાં સમાઈ જાય છે, તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખમાં પ્રવેશ કરે છે. હે વિષ્ણુ, આપ આપના મુખોથી સમસ્ત લોકોના વીરોને ગળી રહ્યા છો. તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે. તમે ઉગ્ર રૂપધારી કોણ છો? કૃપા કરીને મને કહો. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા ઉપર પ્રસન્ન થાવ. આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો કે હે અર્જુન, હું બધા લોકોનો નાશ કરવા વાળો મહાકાળ છું. આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. આથી કરીને બંને સૈન્યમાં જે યોદ્ધાઓ ઊભા છે, તેઓ તું યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં અને નાશ પામશે. માટે હે અર્જુન, તું ઊભો થઈ જા અને યશ મેળવ. શત્રુઓને જીતીને ધન ધાન્ય વાળું રાજ્ય ભોગવ. મેં આ લોકોને પ્રથમથી મારેલા છે. તું તો માત્ર નિમિત્ત રૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારી તું અવશ્ય યુદ્ધમાં જીતીશ. આ વખતે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહે છે કે હે રાજન, આ વચનો સાંભળીને ધ્રુજતો અર્જુન હાથ જોડીને પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે હે અંતર્યામી, આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે. રાક્ષસો ભયભીત થઈ સર્વે દિશામાં ભાગે છે. સિદ્ધોના સમૂહનો નમસ્કાર કરે છે. એ બધું યોગ્ય છે. આપ તો આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ તો જગતના પરમ આશ્રય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો. એટલે આપને હજારો નમસ્કાર હો. આપને આગળથી અને પાછળથી પણ નમસ્કાર હો. આપને બધી બાજુથી નમસ્કાર હો. હે પરમાત્મા, સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મેં પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવા જે સંબોધનો કર્યા છે, તેમજ વિહાર, શૈયા, આસન, ભોજન વખતે એકલા કે બીજાની સમક્ષ મારાથી જે અનાદર થયો હોય તે માટે હું ક્ષમા માંગુ છું. આપ તો સર્વે ગુરુઓના પણ ગુરુ છો. આપના ચરણોમાં પ્રણામ કરી વિનંતી કરું છું કે જેવી રીતે પિતા પુત્રના, મિત્ર મિત્રના, પતિ સ્ત્રીના અપરાધને ક્ષમા કરે છે, તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો. હવે આપ પ્રસન્ન થાવો અને કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા થાવો. શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે તારા વિના બીજાએ પહેલા જોયું નથી. તે રીતે હું તને વેદોથી, ન તપથી, જ્ઞાનથી, ન યજ્ઞથી જોવાને મળું. હું ભય રહિત થઈ મારું ચતુર્ભુજ રૂપ તું ફરીથી જો. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે હે રાજન, આ પ્રમાણે કહી ભગવાન કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. અર્જુન આ સ્વરૂપ જોઈ આનંદ પામીને બોલ્યો કે હે જનાર્દન, આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે. મારો ભય દૂર થયો છે અને હું સ્વસ્થ બન્યો છું. શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે છે. તને કહ્યું તેમ વેદાભ્યાસથી, ઉગ્ર તપથી, દાનથી, યજ્ઞથી તે શક્ય નથી, પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપને જોઈ શકે છે અને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે. હે પાંડવ, જે મારા ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, તે મને પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. હવે 11મા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 11મા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળો. વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખેતીનું કામકાજ કરતો હતો. એક દિવસ તે રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓએ ત્યાંથી પસાર થતા એક મુસાફરને મારી નાખ્યો. ત્યાંથી પસાર થતા મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરતા કહ્યું કે તારે તો આ મુસાફરને બચાવવો જોઈએ. તેને બદલે તું નિષ્ક્રિય રહીને જોઈ રહ્યો, આથી તું રાક્ષસ થા. આ શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માંડતા મહાત્માએ કહ્યું, કોઈ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલ પાણી તારા ઉપર છાંટશે ત્યારે તું આ શાપમાંથી મુક્ત થઈશ. આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો. આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું. એક દિવસે આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો. બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદાર અને ગામ લોકો આશ્ચર્ય પામ્યા. ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું. એવામાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો.
તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો. બીજે દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા. ચોકીદારે આ જોયું અને તેના હોશ ઉડી ગયા. ચોકીદારે આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું. આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલું જળ અમારા ત્રણે ઉપર છાંટશે તો અમે બધા જ સજીવન થઈશું. ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી. બ્રાહ્મણે તે મુજબ કરતા રાક્ષસનો તેની યોનિમાંથી અને તેના 2 મિત્રોનો પણ ઉદ્ધાર થયો. તેઓ ત્રણે વિમાનમાં બેસી વૈકુંઠ લોક જવા લાગ્યા. ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો. આથી પુત્રએ કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે. કોઈ સમયે હું તો કોઈ સમયે તમે પિતા તરીકે અને પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યા જઈએ છીએ. તમે જોયું કે ગીતાજીના 11મા અધ્યાયના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો. તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા આ બ્રાહ્મણ પાસે ગીતાજીના 11મો અધ્યાય સાંભળજો. ચોકીદારે આ મુજબ કરતા તેનો પણ પાછળથી ઉદ્ધાર થયો અને તે મુક્તિ મેળવી વૈકુંઠ લોક પામ્યો. જય શ્રી કૃષ્ણ.